ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. હવે નીટજીના લેક્ચરના વિડીયો જે છે એ આપણે આગળ પણ ક્લિયર કરી ગયા હતા. 3 પેપર મેં આગળ ક્લિયર કરાયા છે તમને. ઓકે, આજે પેપર 4 સોલ્વ કરીશું. આજનું પેપર જો ડાયરેક્ટ કોઈએ સોલ્વ કરવાનું શરૂ કર્યું હોય તો આગળના પેપરો તમે મારી યુટ્યુબ ચેનલમાંથી જોઈ શકો છો. બીજું બેટા, આવા નવા જ પેપર રેગ્યુલર ક્લિયર કરવા છે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. ચોક્કસથી મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પહેલાં કરી દો. ઓકે બેટા, ચલો તો હવે આપણે વધુ ટાઈમ ન બગાડતા પેપરના સોલ્યુશનની શરૂઆત કરીએ. આ એક પેપર, આગળના 3 પેપરો જે તમે સોલ્વ કર્યા એની અંદર પણ આ ટાઈપનું એક પેપર હતું, પાછળ પણ છે. ઓકે, તો આ પેપર જે છે એનું સોલ્યુશન હું ક્લિયર કરાવું છું. એક એક પ્રશ્નો બોલતો જઈશ, એના જવાબો સમજાવતો જઈશ, તમે ચોપડામાં નોંધતા જજો. ઓકે બેટા, બીજું કહું, આ પેપર સોલ્વ થાય છે, જો તમને ગમે છે તો તમારા મિત્રોને પણ તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે કહી શકો છો કે જેના કારણે બધા આવા પેપરોનું સોલ્યુશન કરી શકે અને સારો એવો લાભ લઈ શકે. ઓકે બેટા, ચલો હવે શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન છે, સોડિયમ ક્લોરાઇડના ઘનનું વજન 1 ગ્રામ છે. ઓકે, તો NaClના એકમ કોષની સંખ્યા જણાવો. હવે NaClના એકમ કોષની સંખ્યા જણાવવાની છે. કેવી રીતે સોલ્વ કરીશું, શું છે, તો અહીંયા આગળ સમજવાનો પ્રયત્ન કરીએ. ઓકે બેટા, તો સૌથી પહેલાં અહીંયા આગળ જોઈ લઈએ રકમની અંદર કે ભાઈ 1 ગ્રામ NaCl લીધો છે. તો NaClનું જે વજન જાણીએ છીએ એના ઉપરથી NaClના અણુઓની સંખ્યા આપણને મળી જશે. ઓકે, કેવી રીતે મળશે તો સમજીએ કે ભાઈ NaCl જે લખ્યું છે એના ઉપરથી એનું આણ્વીય દળ કેટલું હશે, તો આપણે 58.5 ગ્રામ પ્રતિ મોલ આ એનું આણ્વીય દળ છે. ઓકે, આણ્વીય દળ જો આટલું થતું હોય તો આના ઉપરથી હવે એક પોઈન્ટ ઉપર આગળ વધીએ. કયો, તો અહીંયા આગળ ધ્યાન આપજો બકા કે ભાઈ 58.5 ગ્રામ જો NaCl લો છો તો એની અંદર એના અણુઓની સંખ્યા 6.022 ગુણ્યા 1023 અણુઓ હશે. તો આ પોઈન્ટ બધા જાણીએ છીએ. ઓકે, તો હવે જો 1 ગ્રામ NaCl લીધેલો હોય તો એના અણુઓની કુલ સંખ્યા કેટલી થાય, તો આની ગણતરી પહેલા જોઈ લઈએ. તો અહીંયા આગળ 1 ગુણ્યા 6.022 ગુણ્યા 1023 છેદમાં 58.5. બોલો, પદ મૂક્યો. ઓકે, તો હવે એનું સાદુરૂપ જો ક્લિયર કરીએ છીએ તો અહીંયા આગળ સાદુરૂપ થશે 0.1029 ગુણ્યા 1023 અણુઓ. તો અણુઓની સંખ્યા આટલી મળી ગઈ. ઓકે, હવે આગળના પોઈન્ટ ઉપર જઈએ અને સમજીએ કે ભાઈ NaCl જે છે કેવું અણુ રચના ધરાવે છે, એનું બંધારણ કેવું છે. તો NaCl એક ફલક કેન્દ્રિત રચના ધરાવે છે, FCC છે. અને જો ફલક કેન્દ્રિત રચના ધરાવે તો NaClના એક એકમ કોષમાં અણુઓની સંખ્યા કેટલી થાય, તો NaClના એક એકમ કોષની અંદર અણુઓની સંખ્યા જે છે 4 થશે. તો અહીંયા આગળ પોઈન્ટ ઉપર ફોકસ કરો કે ભાઈ NaCl ફલક કેન્દ્રિત રચના ધરાવે છે. તો ફલક કેન્દ્રિત રચના હોવાના કારણે એક એકમ કોષમાં 4 અણુઓ થાય. તો આનો મતલબ શું થયો, તો અહીંયા આગળ લખું છું, ધ્યાન આપજો બકા કે ભાઈ 4 અણુઓ બરાબર 1 એકમ કોષ. આ સંબંધ કોના માટે છે, ફલક કેન્દ્રિત માટે. ઓકે, તો ફલક કેન્દ્રિત હોવાના કારણે 4 અણુઓ બરાબર 1 એકમ કોષ. તો રિયલમાં અણુઓની સંખ્યા આટલી છે. તો અહીંયા આગળ હવે લઈ લઈએ 0.1029 ગુણ્યા 1023 અણુઓ બરાબર કેટલા એકમ કોષ. ક્લિયર? તો હવે એકમ કોષની સંખ્યા જે છે એ ક્લિયર કરી દઈએ. તો ધ્યાન આપો બેટા કે ભાઈ 0.1029 ગુણ્યા 1023 ગુણ્યા 1 છેદમાં 4 કમ્પ્લીટ. તો 4 વડે આને ભાગી દઈએ અને જો 4 વડે ભાગીએ છીએ તો 0.0257 બરાબર. હવે આ સાદુરૂપ આપી દીધું ગુણ્યા 1023 કમ્પ્લીટ. તો આટલો મતલબ કે સાદુરૂપ પોઈન્ટ ખસેડી દઈએ છીએ તો 2.57 ગુણ્યા 10 જો 2 પોઈન્ટ જમણી બાજુ ખસીએ છીએ તો ઘાત એટલી ઘટે.
ઓકે, અને જો ઘાત ઘટે તો ગુણ્યા 10⁻21 શું બનશે? એકમ કોષ. તો આટલા એકમ કોષ થયા. બોલો, એકમ કોષની સંખ્યા મળી ગઈ. તો હવે આપણું જે પેપર છે એની અંદર આ ઓપ્શન કયો છે? તો ઓપ્શન એ છે, 2.57 × 10⁻21. તો પહેલા પ્રશ્નની અંદર જવાબ એ આવશે. તો કેવી રીતે સોલ્વ કર્યો? કમ્પ્લીટ બગા. તો હવે સેકન્ડ ક્વેશ્ચન ઉપર આગળ વધીશું, ધ્યાન આપજો. ઓકે બેટા, તો હવે બીજો પ્રશ્ન જુઓ, રકમ વાંચો. ઓકે, પાણીમાં રહેલા 2.05 મોલર સાંદ્રતા ધરાવતા એસિટિક એસિડની ઘનતા 1.02 ગ્રામ પ્રતિ મિલીલીટર છે, તો દ્રાવણની મોલાલિટી શોધો. હવે અહીંયા આગળ મોલારિટી આપેલી છે અને ઘનતા આપી છે. મોલારિટી અને ઘનતા બંને આપેલી હોય અને મોલાલિટી શોધવાની હોય તો એના માટેનો સંબંધ કયો છે? એક સૂત્ર યાદ રાખો. સૂત્ર હું ક્લિયર કરાવું છું. તો સૂત્ર આવું છે, D/M is equal to 1/m plus mw દ્રાવ્ય ભાગ્યા 1000. સૂત્ર મેં જે લખ્યું એના પદો ક્લિયર કરાવી દઉં. જ્યાં ડી એ ઘનતા છે, કેપિટલ એમ લખ્યો મોલારિટી છે, સ્મોલ એમ લખ્યો છે મોલારિટી છે, આ મોલારિટી છે, મોલાલિટી છે. ઓકે, અને mw છે અણુભાર છે. કોનો? દ્રાવ્યનો. મેં સ્પષ્ટતા કરી છે, દ્રાવ્ય. તો હવે બહુ સરળ થઈ ગયું. સરળ એટલા માટે કે હવે કિંમત જ મૂકવાની રહી છે. કિંમત મૂકી દઈએ. બેટા, આ જે પેપર છે ને, મારું વિડીયો શરૂ થયો એના લગભગ 5-10 સેકન્ડ માટે આ પેપર મેં વિડીયોમાં લીધેલું છે. તો વિડીયો ત્યાં પોસ્ટ કરી અને સ્ક્રીનશોટ પાડી લેજો, જેના કારણે આ પ્રશ્નો તમે ઝેરોક્સ કઢાવી શકો અથવા તમે પ્રશ્નો પહેલાંથી લખી શકો. ઓકે બકા, એટલે મેં આપણો વિડીયો શરૂ થાય પહેલું મારું પેપર જ આવશે આજે. ઓકે, એટલે તમે બધા પ્રશ્નો સરળતાથી ક્લિયર કરી શકો. ચલો, ઓકે. હવે જુઓ તમે, ડી એટલે ઘનતા કેટલી આપી? તો 1.02 છેદમાં મોલારિટી 2.05 કમ્પ્લીટ ઇઝ ઇક્વલ ટુ 1 મોલાલિટી પ્લસ mw દ્રાવ્ય. દ્રાવ્ય કયો છે? એસિટિક એસિડ છે. અને એસિડિક એસિડ જો દ્રાવ્ય હોય તો એસિડિક એસિડનો અણુભાર 60 થશે. હવે એક પ્રશ્ન થશે બેટા કે એસિડિક એસિડ શું છે, એનો અણુભાર કેવી રીતે ગણ્યો? આ બધા પોઈન્ટ એવા છે કે હવે બધું બેઝિક પોઈન્ટ તરીકે 11માં ભણી ગયા છે, એટલે આ બધું અત્યારે ફરીથી ક્લિયર કરાવવાની કોઈ જરૂર નથી. છતાંય એસિડિક એસિડનો મતલબ છે CH3COOH. ઓકે, ચલો, આટલું મેં ક્લિયર કરી દીધું. હવે અહીંયા આગળ ક્લિયર કરવું છે કે ભાઈ આનો ભાગાકાર કરીએ તો એપ્રોક્સિમેટલી 0.5 ની આસપાસ આવશે. 1 મોલાલિટી પ્લસ 0.06. આ અહીંયા લઈ જઈએ એટલે બાદબાકી થઈ જશે. ઓકે, અને અહીંયા બાદબાકી થઈ જાય તેનો મતલબ કે 0.44 1 મોલાલિટી. ઓકે, મોલાલિટીને કરતા બને તો મોલાલિટી ઇઝ ઇક્વલ ટુ 1/0.44. કમ્પ્લીટ બેટા. અને આનું સાદુરૂપ તમારે ત્યાં આગળ ક્લિયર કરી દેવાનું છે. અને એનું સાદુરૂપ તમે ક્લિયર કરી દો તો તમારે અહીંયા આગળ જવાબ જે છે એપ્રોક્સિમેટલી 2.28 ની આસપાસ આવશે. કેટલો આવશે? તો 2.28. તો અહીંયા આગળ આ તમને જવાબ મળ્યો એ મોલલ, તો મોલાલિટી તમારી થઈ ગઈ છે. તો મોલાલિટી કેટલી આવી? તો 2.28 આવશે. તમે જવાબ આ રીતે દર્શાવી શકો. બરાબર? તો આ પોઈન્ટ ધ્યાન રાખો. હવે તમને પ્રશ્ન થશે કે ભાઈ ઓપ્શન કયા કયા આપે? જુઓ તમે, 3.29, 2.28, 0.44 ને 2.14. તો છેદમાં 0.44 છે. ઓકે, અને 0.44 છે તો એ પરિસ્થિતિની અંદર તમે સાદુરૂપ આપતા જાઓ તો ક્લિયર થઈ જશે. 1/44 કરવાના છે તો 100/44 કરો. બરાબર? અને 44 દુ 88. ઓકે, તમે શું કરશો? 100/44. 44 દુ 88 કેટલા વધ્યા બેટા? 12. વધ્યા ને 12. હવે અહીંયા આગળ ફરીથી શું કરી શકો છો? તો અહીંયા આગળ તમે 0 લઈ લો. ઓકે, તો સાદુરૂપ તમે આપો તે પ્રમાણે અહીંયા આગળ બીજા પોઈન્ટ પછી શું આવશે? લગભગ 4 કે 3 કે 4 આસપાસ આવશે. બરાબર? તો 44 દુ 88. ઓકે, હવે 120 માંથી 88 જશે એટલે 32 વધ્યા. તો મતલબ 2.2 તો આવી જ ગયું.
અને 2.2 આવી ગયું પછી પાછળની જે સંખ્યા આવે હોઈ શકે છે. તો મતલબ આપણે 2.2 તો આવ્યા છે, પાછળ 8 આવ્યા. તો મતલબ હવે બોલો જવાબ સાદુરૂપ આપી શકો? તમને એમ થાય સાહેબ સાદુરૂપ આપવાનું, તો આવું કેલ્ક્યુલેશન તમે કરી શકો છો બેટા. તો થોડું આવું કેલ્ક્યુલેશન અને ભાગાકાર ગુણાકાર આવી રીતે આપવાનું થોડું પ્રેક્ટિસ કરવાનું ટ્રાય કરવાનું, કારણ કે નીટ જીમાં કેલ્ક્યુલેટર એલાઉડ નથી. એટલે થોડું આ રીતે પ્રેક્ટિસ કરવાનું ટ્રાય કરજો. ઓકે, તો બીજો પ્રશ્ન સોલ્વ કર્યો, સૂત્ર યાદ રાખજો, સાદુરૂપ કેવી રીતે આપ્યું એ પણ ધ્યાન રાખજો. ઓકે, તો ચલો હવે ત્રીજા પ્રશ્ન ઉપર આગળ વધીએ. તો ત્રીજો પ્રશ્ન, ચલો બેટા, હવે ત્રીજો પ્રશ્ન એવું છે, 25°C તાપમાને નીચે આપેલી માહિતીના આધારે AgI સોલિડ માટે log KSP ગણો. ઓકે, હવે આ માહિતી તમને આપેલી છે પેપરમાં, જોજો મેં અહીંયા આગળ લખી દીધી છે, અને આ માહિતીના આધારે તમારે ગણવાનું છે log KSP. હવે આ માહિતી જે આપી છે ને એના આધારે સૌથી પહેલા આપણે કોષનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ ગણી કાઢીએ. કોષનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ કેવી રીતે ગણી શકાય? તો કોષનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ ગણવા માટે બે ઓપ્શન છે આપણા જોડે. બે ઓપ્શન એ રીતે કે એક તો રિડક્શન પોટેન્શિયલ આપેલો હોય તો, અને બીજો ઓક્સિડેશન પોટેન્શિયલ આપેલો હોય તો ગણી શકાય. ઓકે, અહીંયા આગળ આપણને રિડક્શન પોટેન્શિયલ આપેલો છે કે ઓક્સિડેશન આપે છે જોઈ લઈએ. એક રિડક્શન પ્રક્રિયા આપે ને બીજી ઓક્સિડેશન આપ્યું હોય તો બંને સેમ કરી દેવાનું. આટલું મગજમાં રાખવાનું હો બેટા, ધ્યાન રાખજો. ઓકે, તો અહીંયા આગળ જો તમે આ પ્રક્રિયા જે લખી છે એમાં ઇલેક્ટ્રોન મુક્ત થાય છે, મતલબ ઓક્સિડેશન પ્રક્રિયા છે. અહીંયા પણ ઇલેક્ટ્રોન મુક્ત થાય મતલબ ઓક્સિડેશન પ્રક્રિયા છે. અને બંને પ્રક્રિયા માટેના જે પોટેન્શિયલ આપ્યા છે એ પોટેન્શિયલ કયા છે? ઓક્સિડેશન પોટેન્શિયલ જ છે. અને જો ઓક્સિડેશન પોટેન્શિયલ હોય તો એના ઉપરથી આપણે એનો પોટેન્શિયલ ગણી કાઢીએ, પ્રમાણિત કોષ પોટેન્શિયલ. તો હું અહીંયા આગળ ક્લિયર કરું, જોજો. E0 cell is equal to E0 oxidation of anode minus E0 oxidation of cathode. કદાચ તમને આવી કોઈ પ્રક્રિયા માટે રિડક્શન પોટેન્શિયલ આપેલા હોય કદાચ, તો તમારા સૂત્ર શું થઈ જાય? E0 રિડક્શન ઓફ કેથોડ માઇનસ E0 રિડક્શન ઓફ એનોડ. ઊંધું થઈ જશે. પણ ધ્યાન આપવાનું, જ્યારે જે આ મૂલ્ય આપ્યું હોય એ પ્રમાણે જ સૂત્ર વાપરવાનું છે. ચલો હવે એનોડ. તો એનોડ ઉપર શું છે? તો હવે એના માટે અહીંયા આગળ સમજવાનો પ્રયત્ન કરીએ અને ક્લિયર કરીએ. ઓકે બેટા, તો હવે એને સમજવાનો ટ્રાય કરીએ, ધ્યાન આપજો. હવે કિંમત મૂકી અંદર તો શું થશે? તો E0 ઓક્સિડેશન ઓફ એનોડ. હવે એનોડ તરફ ઓક્સિડેશન ક્રિયા કઈ થાય? જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે હોય તેનું ઓક્સિડેશન થાય. ઓકે, તો અહીંયા આગળ 0.152 માઇનસ માઇનસ 0.80, આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. ઓકે, અને જો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય તો મતલબ કે આનો જવાબ થશે 0.95 વોલ્ટ. પણ હવે જોઈએ અહીંયા આગળ કે KSP નું મૂલ્ય કોના માટે ગણવાનું છે? તો AgI માટે. અને AgI માટે ગણવાનું છે તો AgI અહીંયા આગળ નિપજ તરીકે દર્શાવ્યું છે, અને જેના કારણે અહીંયા આગળ જે પોટેન્શિયલનું મૂલ્ય છે એની અંદર આપણે આખું મૂલ્ય ઉલટાઈ દઈશું. અને ઉલટાઈશું મતલબ કે આ E0 નું મૂલ્ય જે છે એ -0.952 વોલ્ટ લઈશું. ઓકે, તો આ મૂલ્ય ઋણમાં લેવામાં આવશે. બીજી રીતે પણ આ વાત ક્લિયર કરું બકા, કે આ AgI જે છે નિપજ તરીકે લીધો એટલે પ્રક્રિયા સમીકરણ ઉલટાઈ દઈએ તો આ સમીકરણ ઉલટાવો તો શું થશે? AgI પ્રક્રિયક તરીકે જતો રહેશે, ઇલેક્ટ્રોન અહીંયા લઈ લો. આખી પ્રક્રિયા રીતે દર્શાવો. જો આને ઉલટાઈ દઈએ છે તો આવી રીતે લખી શકું, AgI પ્લસ ઇલેક્ટ્રોન એની અંદરથી બનશે Ag પ્લસ I માઇનસ. ચલો ક્લિયર બકા બોલે? તો આ જે દર્શાવ્યું મેં એ સમીકરણ આવું થશે, મતલબ સમીકરણ ઉલટાય પોટેન્શિયલ ઉલટાઈ જાય તો -0.152 થઈ જાય પોટેન્શિયલ. અને હવે જોઈએ કે આ બે સમીકરણનો સરવાળો કરો. કયું સમીકરણ? હવે આ ધ્યાનમાં નથી લેવું, હવે આ ધ્યાનમાં લો અને આ ધ્યાનમાં લો. તો આ બે સમીકરણનો સરવાળો કરો, તેના પોટેન્શિયલનો પણ સરવાળો થાય, અને પોટેન્શિયલનો પણ સરવાળો થશે. આ બેનો સરવાળો કરો, આ જવાબ આવી જશે. બોલો હવે વાત. ઓકે, તો ધ્યાન રાખજો બેટા અને સમજી લેજો. હવે જુઓ અહીંયા આગળ કે ભાઈ આ પોટેન્શિયલ મળ્યો, એના ઉપરથી હવે સૂત્ર નર્સનું સમીકરણ વાપરીએ તો E cell is equal to E0 cell minus 0.059 upon n log KSP. એનો KSP શોધવો છે તો આ સૂત્ર મૂકી દીધું. ઓકે, હવે સૂત્રમાં કિંમત મૂક્યો. KSP છે એક સંતુલન અચળાંક છે, અને જો KSP સંતુલન અચળાંક હોય તો મતલબ કોષ સંતુલનમાં છે.
અને જો તમારો કોષ સંતુલન સ્થિતિમાં હોય તો આનો મતલબ એવો થયો કે કોષ પોટેન્શિયલ 0 છે, તો ઈ સેલ બરાબર તમે 0 લઈ શકો છો. ચલો E0 સેલ -0.952 -0.059, n બરાબર કેટલા? તો 1 ઇલેક્ટ્રોનનો ફેરફાર છે, તો n બરાબર 1 લઈ લો અને log Ksp. બોલો બેટા, આ લખ્યું એ બધા મગજમાં બેસી ગયું. હવે આને જો આ બાજુ લઈ જાવ તો પ્લસ થઈ જાય, આ પદ આ બાજુ જતું રહે તો પ્લસ થઈ જાય, અને જો આ પદ પ્લસ થઈ જાય તો 0.952 ઇઝ ઇક્વલ ટુ -0.059 log Ksp. ઓકે, હવે log Ksp તો શોધવાનું છે ને કરતા બનતા પદને અહીંયા લઈ દો, તો log Ksp બરાબર 0.952 છેદમાં 0.059 માઇનસ આવે. ઓકે, હવે આ બેનું સાદુરૂપ આપો, તો સાદુરૂપ આપીએ તો એ પરિસ્થિતિમાં -16.13 આવશે. શું? log Ksp. આ તમારો log Ksp નો જવાબ થયો, ફાઇનલ જવાબ. ઓકે, અને આ ફાઇનલ જવાબ જે છે એ તમારે અહીંયા આગળ જવાબમાં લગભગ ફાઇનલ જવાબ એ છે -16.13. બરાબર, તો આ તમારો જવાબ ધ્યાન રાખવાનો, એ જવાબ આવશે. તો ત્રીજો પ્રશ્ન અહીંયા આગળ ક્લિયર કર્યો, આ ત્રીજો પ્રશ્ન ધ્યાન રાખવાનો. હવે આગળનો ચોથો પ્રશ્ન જે છે એનું સોલ્યુશન કરાવું છું, તમે ધ્યાન આપો. જો બેટા, એની અંદર રકમ છે x નું વિઘટન થાય છે, બરાબર, અને એની અંદર વેગ અચળાંક છે 0.05 માઇક્રોગ્રામ પ્રતિ ઈયર. ઓકે, હવે અહીંયા આગળ જો બકા કહ્યું છે કે ભાઈ 5 મિલીગ્રામ x નું વિઘટન 2.5 મિલીગ્રામમાં કરવા માટે કેટલા વર્ષ લાગશે. તો મતલબ કેટલા વર્ષ લાગશે એ તમારે અહીંયા આગળ નક્કી કરવાનું છે. ઓકે, તો સૌથી પહેલો પ્રશ્ન અહીંયા આગળ એ છે કે ભાઈ અહીંયા આગળ તમે એક વાત સ્પષ્ટ રીતે જોઈ શકો છો કે પ્રક્રિયાનો એકમ, પ્રક્રિયા માટે જે k નું મૂલ્ય આપેલું છે વેગ અચળાંકનો એકમ જુઓ, મિલીગ્રામ પ્રતિ ઈયર, અને આ એકમ દર્શાવે છે કે પ્રક્રિયા શૂન્ય ક્રમની છે. કઈ છે? શૂન્ય ક્રમની. હવે જો શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય અહીંયા આગળ, તો પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમય જે છે એના માટેનું સૂત્ર શું થાય? તો અહીંયા આગળ આપણે દર્શાવીએ કે ભાઈ T1/2 બરાબર R0/2k થશે. હવે એનું રકમ વાંચો અને ક્લિયર કરો બકા કે ભાઈ કહ્યું છે 5 મિલીગ્રામમાંથી 2.5 મિલીગ્રામ થવા માટે કેમ અર્ધાયુષ્ય સમયનું સૂત્ર વાપરી? ખબર પડી ગઈ. શરૂઆતની સાંદ્રતા જે છે 5 માઇક્રોગ્રામ છે અને એમાંથી થવાનું છે 2.5 માઇક્રોગ્રામ. તો 5 માંથી 2.5 થવાનું મતલબ અડધો થવાનું છે, અને અડધો થવા માટેનો સમય એટલે અર્ધાયુષ્ય સમય કહેવાય. તો એ માટેનું સૂત્ર થઈ ગયું. આ સૂત્ર કેમ વાપર્યું? શૂન્યક્રમ છે. શૂન્યક્રમ ખબર કેવી રીતે પડી? એકમ પડી. તો સ્ટેપ બાય સ્ટેપ જોજો. અમુક વખતે તમને ક્યાંય પણ શબ્દ ના વાપરે શૂન્યક્રમની પ્રક્રિયા, છતાંય આપણા અંદર આઈડિયા આવવો જોઈએ અહીંથી. ઓકે બકા, તો હવે જુઓ અહીંયા આગળ કે ભાઈ R0 એટલે શરૂઆતની સાંદ્રતા 5 માઇક્રોગ્રામ હતી, તો અહીંયા 5 લઈ લઈશું upon 2k. k એટલે અચળાંક, વેગ અચળાંક, તો અહીંયા આગળ આપેલું છે 0.05. સાદુરૂપ ક્લિયર કરવાનું રહ્યું હવે. ઓકે, અને સાદુરૂપ ક્લિયર કરવાનું રહે તો એ પરિસ્થિતિમાં તમે અહીંયા આગળ જોઈ શકો છો કે ભાઈ અહીંયા આગળ 50 વર્ષ જવાબ આવશે. કેવી રીતે? તો થોડું સાદુરૂપ અહીંયા આગળ જુઓ, 5/2, હવે 0.05 એટલે 5/100, 100 ઉપર લઈ લો. પોઈન્ટ પછી બે સંખ્યાઓ છે એટલે 100 આવશે. 5 ઉડી ગયા, 100/2 એટલે 50. તો જવાબ થઈ ગયો તમારો 50 વર્ષ. હવે ઓપ્શનમાં 50 વર્ષ કેવી રીતે છે? તો જવાબ એ જ છે, તો ચોથામાં જવાબ એ આવશે. તો ચોથો પ્રશ્ન પણ અહીંયા આગળ ક્લિયર થઈ ગયો. હવે પાંચમો પ્રશ્ન થોડો સમજીશું અને ક્લિયર કરીશું. હવે બેટા પાંચમો પ્રશ્ન જુઓ, એની રકમ ક્લિયર કરી છે. ઋણ વીજભારિત કલિલ AgI I- આ રીતે બનાવવાનું છે, અને બનાવવું હોય તો નીચેના પૈકી કયું મિશ્રણ યોગ્ય છે, પરફેક્ટ મિશ્રણ કયું છે? તો એ માટે ચર્ચા કરું, ધ્યાન આપજો. સૌથી પહેલા AgNO3 અહીંયા આગળ ઓપ્શન એ આપેલો છે, આ ઓપ્શન બી છે, સી છે અને ડી છે. ચારે ચાર ઓપ્શન પર ફોકસ કરીએ. ઓપ્શન એ ની અંદર 1 મોલર 50 ml AgNO3 છે, 0.5 મોલર 50 ml KI છે.
હવે AgNO3 ને KI2 નું મિશ્રણ કરો. પહેલા એ પોઈન્ટ ઉપર બેઝિક ચર્ચા કરી આખી થિયરીની. તો AgNO3 પ્લસ KI, જ્યારે આ બે વચ્ચે પ્રક્રિયા કરીએ છીએ ને ત્યારે પ્રક્રિયા દરમિયાન AgI સાથે જોડાશે, AgI બનશે. ઓકે, હવે AgI બને તો Ag પ્લસ અને I માઇનસ, આ ધન આયન ને ઋણ આયન બંને આયનો પૈકી કોઈ પણ એક આયનનું આમાંથી અધિશોષણ કરશે. આમાંથી અધિશોષણ થશે અથવા આમાંથી થશે. તો Ag પ્લસ નું અધિશોષણ કરશે કે I માઇનસ નું કરશે, એ હવે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. તો ધ્યાન આપો બેટા, AgNO3 અને KI બંનેમાંથી જેની સાંદ્રતા વધારે હશે એ આયન અંદર પડ્યો રહેશે. સીધી વાત છે. ધારો કે હું અહીંયા આગળ આની જે સાંદ્રતા જે 0.1 છે અને આ સાંદ્રતા 0.1 છે, તો બે સરખા પ્રમાણમાં વપરાઈ ગયા, તો કશું જ પડ્યું નહીં રહે. ઓકે, તો કલીલ કોઈ વીજભારિત નહીં બને. પણ અહીંયા આગળ ધ્યાન આપો, ધારો કે આ 0.2 છે અને આ 0.1 છે, તો પ્રક્રિયામાં સામસામે 0.1 વપરાશે, છતાં આ વધવાનો અને આ વધે તો મતલબ Ag પ્લસ વધારાનો પડ્યો છે, તો અંદર અધિશોષણ કોનું થશે? Ag પ્લસ નું થશે. તો ધન વીજભારિત કલીલ બનશે. બોલો કયો કલીલ બન્યો? મગજમાં વાત બેઠી. અને જો આનું પ્રમાણ વધારે હોય તો આ 0.2 હોય અને આ 0.1 હોય તો આ વધારે છે, તો અંદરથી કોનું અધિશોષણ થશે? I માઇનસ. તો હવે તમારા મગજમાં એક કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે કે ભાઈ બંનેમાંથી જેની સાંદ્રતા વધારે હોય એવું કલીલ બને. તો પહેલામાં જુઓ, 1 મોલર ને 0.5, કોની સાંદ્રતા વધારે છે? તો અહીંયા આગળ સ્પષ્ટ વાત છે કે ભાઈ AgNO3 સાંદ્રતા વધારે છે, તો આમાં કોણ અધિશોષાશે? તો AgI છે, તો એમાંથી કોનું અધિશોષણ થાય? Ag પ્લસ. તો કલીલ ધન વીજભારિત બનશે. ચલો બીજામાં, આ 2 મોલર છે ને 1.5 છે, કોનું વધારે છે? આનું જ. તો મતલબ આ સેમ આવું જ કલીલ બનશે. ઓકે, ત્રીજામાં 0.1 બે સરખા છે, ઇક્વલ થઈ ગયા, એક પણ આયનનું અધિશોષણ નહીં થાય. ચોથામાં આ 1 મોલર ના 2 મોલર, આના કરતાનું પ્રમાણ વધારે છે, તો એની અંદરથી I માઇનસ નું અધિશોષણ થશે, મતલબ આ કલીલ બનશે. તો આવું કલીલ કોણ બનાવી શકે છે? તો ડી ઓપ્શન આવશે. બોલો આખી વાત કોન્સેપ્ટ સમજણ પડી? બકા કોઈ પણ આવો પ્રશ્ન બને, તમારા કોન્સેપ્ટ મગજમાં એક વાત યાદ રાખવાની કે ભાઈ જ્યારે પણ એનું અવક્ષેપન થઈ જાય, અવક્ષેપન થયા પછી Ag પ્લસ ના I માઇનસ માંથી કયા આયનનું અધિશોષણ અંદર થશે કલીલ બનવા માટે? તો અહીંયા આગળ બરોબર ધ્યાન આપો કે ભાઈ અહીંયા આગળ કોનું અધિશોષણ થાય? જેની સાંદ્રતા અવક્ષેપન થયા પછી જેની સાંદ્રતા વધારે વધી હોય એમાંથી એક આયનનું અધિશોષણ થાય. કમ્પ્લીટ. તો પહેલા બે ની અંદર તો આની સાંદ્રતા વધારે હતી, મતલબ Ag પ્લસ નું અધિશોષણ થશે. આમાં સરખી છે, કોઈનું અધિશોષણ નથી થવાનું. આમાં આની સાંદ્રતા વધારે છે, તો I માઇનસ નું અધિશોષણ થશે. કમ્પ્લીટ આખી વાત. તો આ પોઈન્ટ ધ્યાન રાખજો. પ્રશ્ન બદલાઈ જાય તો આપણો કોન્સેપ્ટ ક્લિયર હોય તો જવાબ તમે આપી શકશો. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર ચર્ચા કરીએ. જો બેટા એના પછીનો પ્રશ્ન છઠ્ઠો, કયો નિષ્ક્રિય વાયુ સૌપ્રથમ સૂર્ય પર અને ત્યારબાદ પૃથ્વી પર શું થાય? વૈજ્ઞાનિકોને એવું જાણવા મળ્યું કે સૂર્યની અંદર કયો નિષ્ક્રિય વાયુ છે અને એ સૂર્યમાંથી ખબર પડી, પછી ખબર પડી પૃથ્વી ઉપર પણ આવો વાયુ છે. તો એવો વાયુ છે હિલિયમ. ઓકે, તો હિલિયમની જાણ સૌપ્રથમ સૂર્યમાં થઈ હતી અને પછી ખબર પડી પૃથ્વી ઉપર પણ હિલિયમ વાયુ અસ્તિત્વ ધરાવે છે. ઓકે, ચલો એ પ્રશ્ન કમ્પ્લીટ. એના પછી એક પ્રશ્ન સાતમો છે, એક સંક્રાંતિ આયન કે જેની ઇલેક્ટ્રોન રચના, સંક્રાંતિ તત્વનું આયન છે જેની ઇલેક્ટ્રોન રચના આવી છે આર્ગોન, અહીંયા આગળ 3d5. બીજી પણ એક વાત કહે છે કે આ જે તત્વ છે એ +3 ઓક્સિડેશન અવસ્થા પણ ધરાવે છે. +3 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે, મતલબ આયન અવસ્થા ધરાવે છે. ઓકે, તો તમને કહે છે કે ભાઈ પરમાણુ ક્રમાંક કયો હશે? હવે +3 બનેલું છે આ ઓલરેડી પહેલેથી, અને જો +3 બન્યું તો મતલબ 3 ઇલેક્ટ્રોન દૂર થયા હોય ને, તો 3 ઇલેક્ટ્રોન આને પાછા આપી દો. હવે ઇલેક્ટ્રોન સૌપ્રથમ કોની અંદરથી દૂર થયા હશે? S માંથી. તો પહેલા S ને 2 આપી દો, 4s2. ઓકે, તો 2 આપ્યા, હજી D ના 1 આપો, તો D માં 1 આપીશું એટલે 3d5 ની જગ્યાએ 3d6. તો +3 જે આયન બન્યો હતો ઓક્સિડેશન અવસ્થા +3 વાળો આયન, એના 3 ઇલેક્ટ્રોન દૂર થાય, 3 ઇલેક્ટ્રોન એને પાછા આપી દે તો રચના આવી બની જાય. અને આ રચના જે છે પરમાણુ ક્રમાંક 26 વાળા તત્વની છે. તો અહીંયા આગળ પરમાણુ ક્રમાંક 26 હોય એવો ઓપ્શન છે બી. તો મતલબ કે સાતમા પ્રશ્નની અંદર તમારો જવાબ બી આવશે. બરાબર? કેવી રીતે સોલ્વ કર્યું તો ધ્યાન રાખો. ઘણી વખતે કંઈ કન્ફ્યુઝન લાગે
તો થોડો વિડીયો પાછો રિવાઇન્ડ કરીને પાછો જોઈ લેવાનો, એટલે ક્લિયર થઈ જાય. ઓકે બેટા, ચલો હવે 8મો પ્રશ્ન. 8મો પ્રશ્ન જે છે એનું સોલ્યુશન કરાવું, ધ્યાન આપજો. ચલો બેટા, 8મા પ્રશ્નનું સોલ્યુશન અહીંયા આગળ સમજીએ, ધ્યાન આપજો. 8મા પ્રશ્નની અંદર એવું કહે છે, પ્રશ્ન હું એકવાર વાંચી લઉં, જોઈ લો. નીચેના પૈકી કયું સંકીર્ણ જલીય દ્રાવણમાં મહત્તમ વાહકતા ધરાવે છે? મેં 4 ઓપ્શન અહીંયા લખી દીધા છે. સૌથી વધારે વાહકતા કોની? એક વસ્તુ યાદ રાખવાની, જલીય દ્રાવણમાં સૌથી વધારે આયનો ઉત્પન્ન કરે એની વાહકતા સૌથી વધારે. શું બોલ્યો, ખબર પડી? સૌથી વધારે આયનો ઉત્પન્ન કરે. હવે આયનો કેટલા ઉત્પન્ન થશે તો કેવી રીતે નક્કી કરીશું? અહીંયા જુઓ, સૌથી પહેલા એ. તો એની અંદર જો તમે એક વાત બરોબર મગજમાં બેસાડી દો, કોઈ પણ સંકીર્ણ હોય એનું આયનીકરણ થાય ત્યારે દરમિયાન જે ચોરસ કૌંસ દર્શાવ્યો છે એ સંકીર્ણ આયન છે. અને સંકીર્ણ આયનની અંદર રહેલા ઘટકોનું આયનીકરણ ક્યારેય પણ ના થાય, એ ઘટકો ક્યારેય છૂટા ના પડે. તો જલીય દ્રાવણમાં એ ક્યારેય પણ છૂટા નહીં પડે. તો મતલબ આ એક સંકીર્ણ આયન આખો એક જ આયન કહેવાય. કમ્પ્લીટ. તો આ એક આયન અને આ ક્લોરીન 3 છે, તો 3 આયન આ. તો કુલ આયન કેટલા બન્યા? 3 ને 1 4. તો આમાં આયનોની સંખ્યા લખું છું 4. ઓકે, ચલો હવે અહીંયા જુઓ, આ એક જ સંકીર્ણ જ છે, આજુબાજુ કોઈ ધન આયન કે ઋણ આયન છે નહીં. તો મતલબ એની અંદર તો એક જ કણ છે. હવે આ જે મેં દર્શાવ્યું છે એની અંદર પણ બીજી કોઈ શક્યતા છે જ નહીં, મતલબ એની અંદર પણ એક જ કણ છે. બરોબર. આની અંદર જુઓ, પોટેશિયમ 4 ને 1 સંકીર્ણ, તો કુલ આયન 5 બન્યા. તો સૌથી વધારે આયન ડી માં છે, તો આપણો જવાબ ડી આવશે. સૌથી વધારે આયનો ઉત્પન્ન થયા, મતલબ વિદ્યુતનું વહન સૌથી વધારે પ્રમાણમાં કરી શકશે. ઓકે, તો સૌથી વધારે વિદ્યુતનું વહન કરી શકે એવો આપણો જવાબ ડી રહેશે. તો ડી જવાબ ધ્યાન રાખવાનો. ચલો ઓકે, નેક્સ્ટ પ્રશ્ન સોલ્યુશન કરીએ. બેટા 9મો પ્રશ્ન જુઓ. એક આલ્કીન એ છે, એની ઓઝોન સાથે અને ZnH2O સાથે પ્રક્રિયા કરી, મતલબ ઓઝોનોલિસિસ પ્રક્રિયા છે, અને ઓઝોનોલિસિસ પ્રક્રિયા કરતા પ્રોપેનોન અને ઇથેનોલ મળે છે. ઓકે, તો એમાં આવો જે પ્રક્રિયા એ હતો ને એમાં હવે HCl ઉમેરો તો કઈ નિપજ મળશે? તો હવે પોઈન્ટ ઉપર ફોકસ કરવાનો છે. તો સૌથી પહેલા ઓઝોનોલિસિસ પ્રક્રિયા દરમિયાન તમને નિપજ તરીકે શું પ્રાપ્ત થયું? તો અહીંયા આગળ જુઓ, CH3COCH3 એસિટોન અને ઇથેનોલ. બરોબર, સમજી લેજો. હવે અહીંયા આગળ ધ્યાન આપો બેટા, કીટોન મળે છે. તો તમારે એક વાત યાદ રાખવાની કે જ્યારે પણ આલ્ડીહાઇડ ને કીટોન આવી રીતે ઓઝોનોલિસિસ દરમિયાન મળતા હોય તો બંનેના કાર્બોનિલ ઉપર ફોકસ કરવાનું. ક્યાં ફોકસ કરો? કાર્બોનિલ. અને કાર્બોનિલ ઉપર ફોકસ કરો તો આનો કાર્બોનિલ લઈ લો, CH3C. કાર્બોનિલનો ઓક્સિજન કાઢ દો, ઓક્સિજન કાઢ દો એટલે 2 બંધ બાકી રહ્યા, અને આ CH3 ને શાખામાં મૂકી દો. મેં જે લખ્યું ખબર પડી બકા કે કન્ફ્યુઝન? તો મતલબ આ ઓક્સિજન કાઢી દીધું એટલે એના 2 બંધ બાકી રહ્યા અને CH3 શાખામાં લઈ લીધું. ઓકે, હવે અહીંયા આગળ આને લો, તો આની અંદર પણ ઓક્સિજન કાઢી દો તો એના પણ 2 બંધ બાકી રહ્યા, તો CH3. બોલો, અને એના જે બંનેના 2 બંધ બાકી રહ્યા એના કારણે અહીંયા દ્વિબંધ બની ગયો, તો આપણો પ્રક્રિયક થઈ ગયો આલ્કીન એ. આપણો પ્રક્રિયક એ થઈ ગયો. બોલો, પ્રક્રિયક એ શોધતા આવડશે? ક્લિયર. ઓકે, કદાચ તમારે આવું હોય તો CH3 CO CH2 CH3 કીટોન આની જગ્યાએ આવું કીટોન છે તો CH3 CH2 C ડબલ બોન્ડ અને CH3, મતલબ 2 કાર્બન અને આ લઈ લીધું, નાની શૃંખલા શાખામાં જાય. બરોબર, CO ના 2 બાજુની 2 શૃંખલાઓ, આ 2 કાર્બન ને 1 કાર્બન, તો 2 કાર્બન વાળો મુખ્યમાં લેવાનો અને 1 કાર્બન વાળો ભાગ શાખામાં જવા દેવાનો. અને પછી એને પાછળ આવો હોય તો અહીંયા CH તો આ 2 હોય ને જો તો પ્રક્રિયક આવો થાય. અને જો આ 2 છે, આ નથી, આ તો મેં ખાલી એક એક્સ્ટ્રા ઉદાહરણ આપ્યું છે. ઓકે, જો આ 2 છે તેના પ્રમાણે પ્રક્રિયા થાય છે. બોલો, આ બંને નિપજ છે, એના બધી પ્રક્રિયક શું છે, કેવી રીતે ઓળખ્યો? ખબર પડી બકા? ઓકે, હવે આ પ્રક્રિયક છે ને HCl સાથે પ્રક્રિયા કરવાની છે. હવે HCl સાથે પ્રક્રિયા કરવાની છે મતલબ તો શું થશે? તો અહીંયા આગળ CH3C CH3 CH CH3. હવે HCl જે છે એ પ્રક્રિયા કરે ત્યારે 2 ની એક બંધારણની ક્ષમતા બાકી રહી,
તો HCl જ્યારે જોડાય ત્યારે માર્કોનિકોના નિયમ પ્રમાણે જોડાણ થશે. તો મતલબ જે કાર્બન ઉપર હાઇડ્રોજન ઓછા હોય ત્યાં વધુ વિદ્યુત ઋણમય પરમાણુ ક્લોરીન જોડાય અને જે કાર્બન ઉપર હાઇડ્રોજન વધારે હોય ત્યાં હાઇડ્રોજન જોડાય. તો તમારી ફાઇનલ નિપજ આ બનશે. તમારા જવાબમાં આ આવશે. ઓકે, હવે આ ઓપ્શન અંદર કયો છે શોધી કાઢો એટલે આપણી વાત ક્લિયર થઈ જાય. બરાબર, તો સી છે આવો નવો જવાબ. જો તમે તો આ જવાબ સી છે, તો મતલબ 9માં જવાબ તમારો સી આવશે. તો કેવી રીતે નક્કી કર્યું બેટા? ક્લિયર? તો સી જવાબ આવશે, ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, હવે 10મો પ્રશ્ન લઈએ. 10મો પ્રશ્ન એવો છે બેટા, આ એક પ્રક્રિયા આપેલી છે જેની અંદર તમારે નિપજ ઝેડ જણાવવાની છે. શું છે ઝેડ? તો આપણે એને સમજવાનું ટ્રાય કરીએ. ઓકે, તો સૌથી પહેલા તમને પ્રક્રિયા કહી દીધો, પેરાક્રેસોલ. હવે ક્રેસોલ છે ને, આનો મતલબ શું થાય? તો અહીંયા આગળ જોજો, પ્રક્રિયા હું દર્શાવું છું એ પ્રમાણે. તો અહીંયા આગળ CH3 અને OH પેરાક્રેસોલ છે. ઓકે, હવે આ પેરાક્રેસોલ છે, ક્રેસોલ આવે એટલે CH3 અને OH હોય. એની ઝીંક રજ સાથે પ્રક્રિયા. જો ઝીંક રજ સાથે પ્રક્રિયા કે OH સમૂહ જતો રહે ઝીંક રજમાં, અને OH સમૂહ જતો રહે તો મતલબ તમારો X આવો થશે, અને X નો મતલબ ટોલ્યુન. ઓકે, હવે ટોલ્યુન બની ગયો X છે, એની KMnO4 સાથે પ્રક્રિયા. હવે KMnO4 સાથે પ્રક્રિયા કરે મિથાઇલ સમૂહનું ઓક્સિડેશન થાય, અને મિથાઇલ સમૂહનું ઓક્સિડેશન થશે તો મતલબ ઉપર એનું ઓક્સિડેશન થવાથી COOH બની જશે, મતલબ બેન્ઝોઇક એસિડ બન્યો. ઓકે, અને આ બેન્ઝોઇક એસિડનું NaOH અને CaO વડે ત્યાં ડીકાર્બોક્સિલેશન થાય. બરાબર, સોડા લાઇન છે તો સોડા લાઇન સાથેની પ્રક્રિયા ડીકાર્બોક્સિલેશન બતાવે, અને આ ડીકાર્બોક્સિલેશન થાય તો ઉપરનો COOH સમૂહ જતો રહે. COOH સમૂહ જતો રહેશે તો તમને જે નિપજ પ્રાપ્ત થશે એ આ રીતે હશે, બેન્ઝીન. તો ફાઇનલ નિપજ ઝેડ એ બેન્ઝીન છે. બોલો, જવાબ કમ્પ્લીટ. તો 10મા પ્રશ્નની અંદર બેન્ઝીન વાળો ઓપ્શન જે છે સી છે, મતલબ તમારો જવાબ સી આવશે. કેવી રીતે આખી ચર્ચા કરી, ધ્યાન રાખવાની. ઓકે, ચલો 11મો, કયું એમાઇન ગેબ્રિએલ થેલિમાઇડ પ્રક્રિયા દ્વારા બનાવી શકાય છે? તો એની અંદર તમારો જવાબ જે છે એ બી આવશે. કેમ? ગેબ્રિએલ થેલિમાઇડ દ્વારા જે નિપજ મળે છે ને એ નિપજ માટે આપણે ચર્ચા કરીશું બકા કે પ્રાથમિક એમાઇન જ મળે, પ્રાથમિક એમાઇન જ મળે. તો નિયોપેન્ટાઇલ એમાઇન, હવે નિયોપેન્ટાઇલ એમાઇન મળે તો મતલબ એ કેવો એમાઇન થઈ ગયો? તો એ એમાઇન તમે ન ક્લિયર કરી શકો, મતલબ કે એ પ્રાથમિક નથી. તો અહીંયા આગળ નોર્મલ બ્યુટાઇલ એમાઇન જ મળશે. બરાબર, તો અહીંયા આગળ આપણે નોર્મલ બ્યુટાઇલ એમાઇન તમારી નિપજ પ્રાપ્ત થશે કે જે આ પ્રમાણે છે. તો CH3 CH2 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 અને NH2. તો નિપજ. ઓકે, તો તમે ક્લિયર કરી શકો છો. હવે છેલ્લો, નીચેના પૈકી કયો બેઝ DNA માં હાજર હોતો નથી? DNA માં ના હોય એવો બેઝ તો સાઇટોસિન, થાઇમિન, એડેનિન. ઓકે, અને ક્વિનોલિન છે. ક્વિનોલિન પ્રકારનો બેઝ તો DNA કે RNA માં એકેમાં નથી, તો મતલબ તમારો જવાબ કયો આવશે? ક્વિનોલિન. તો જવાબ સી આવશે. તો સીધી સરળ વાત છે. બરાબર, તો છેલ્લા પ્રશ્નમાં કોઈ કોમ્પ્લિકેશન છે નહીં. ઓકે, તો હવે અહીં જે ચર્ચા કરી એ આપણું પેપર સોલ્યુશન પૂરું થયું. તો ચોથું પેપર ક્લિયર. નેક્સ્ટ 5મું પેપર ટૂંક સમયમાં આવી જશે. તમને પેપર હું સેન્ડ કરી દઈશ. પણ બેટા એક ખાસ વાત, યુટ્યુબની મારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી સબસ્ક્રાઇબ કરજો. બીજું કે તમે બીજા મિત્રોને પણ આ યુટ્યુબની ચેનલની જાણ કરજો, તમે એમને સેન્ડ કરજો, મારી લિંક પણ સેન્ડ કરજો, અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ચોક્કસથી કહેજો. ઓકે બેટા, તો આજે એપિસોડ પૂરો કરું. ચલો, ગુડ ડે.